વાગરાના ગંડાર ખાતે રંગબેરંગી ફૂલોથી માતાજીના મંદિરને સજાવવામાં આવ્યું. ગંડાર ગામે બિલિયા માતાજીના મંદિરે શ્રાવણ સુદ 14ની ઉજવણી કરવામાં આવી. આહિર સમાજના કેટલાક યુવાનો પગપાળા માતાજીના દર્શને આવે છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગંડાર ગામે આહિર સમાજના કુળદેવી બિલોયાઈ માતાજી અને મુગલ માતાજીના મંદિરે શ્રાવણ સુદ 14ની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ માતાજીના મંદિરે પૂજા અર્ચના, શાંતિ યજ્ઞ, મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ ફૂલોથી માતાજીના મંદિરને સજાવવામાં આવ્યું હતું. લાઇટિંગથી ડેકોરેશનથી પણ માતાજીના મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા આહિર સમાજના લોકો શ્રાવણ સુદ 14ના દિવસે ગંડાર ગામે આવેલા બિલિયાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે તથા મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. કેટલાક લોકો તો જિલ્લામાંથી માતાજીના મંદિરે પગપાળા આવતા હોય છે, ત્યારે સાંજે માતાજીના મંદિરે પૂજા અર્ચન અને માતાજીનો જાગરણ, ભજન, સત્સંગ, કીર્તન સહિતના કાર્યક્રમો યોજાય છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ બહેનો જોડાય છે. નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા. મારું નામ રવજીભાઈ ધનાભાઈ આહિર, ગામ દહેજ. આજ રોજ શ્રાવણ સુદ 14 તારીખ 18/8/2024ના રવિવારના રોજ ગંધારના ભાથાની બિલિયાઈ મિલાણી માતાજી આવેલા છે. ત્યાં સમગ્ર આહિર સમાજ ભેગા થઈ અને 14નું આયોજન કરવામાં આવેલ છે. 14ના દિવસે સમગ્ર લોકો ભેગા થઈ અને માતાજીને અર્ચના, પૂજન કરવામાં આવે છે. રાત્રિનું માતાજીનું જાગરણ કરવામાં આવે છે અને સાંજના સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. અને બહારના તમામ આજુબાજુના ગામડાઓમાંથી તમામ પબ્લિકના માણસો આવે છે અને ભરૂચ જિલ્લા, નવસારી જિલ્લો, બારડોલી જિલ્લો, ત્યાંથી પણ ઘણા લોકો દર્શનાર્થે આવી પડે છે.